આધુનિક યુગમાં શ્રદ્ધાનો અનોખો સંગમ ઠાકોર સમાજ દ્વારા જોગણી માતાજીની 100 વર્ષ જૂની પરંપરાગત ટોપલા ઉજાણી યોજાઈ। આજના આધુનિક યુગમાં જ્યાં પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લોકો જૂના રીતરિવાજો વિસરી રહ્યા છે, ત્યારે ઠાકોર સમાજે પોતાની ભવ્ય પરંપરા અને કુળદેવી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને જીવંત રાખી છે। રામનવમીના પવિત્ર પર્વે ઉછેલાવાસથી રોટરીનગર એટલે કે દેવીપુરા સ્થિત જોગણી માતાના મંદિર સુધી યોજાયેલી ભવ્ય ટોપલા ઉજાણી ભક્તિ, શક્તિ અને સંગઠનનો ત્રિવેણી સંગમ બની રહી હતી। આ પ્રસંગે ઉજાણીનું મહત્વ સમજાવતા દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા પૂર્વજોના સમયથી એટલે કે છેલ્લા લગભગ 100 વર્ષથી આ પરંપરા અવિરત ચાલી આવે છે। રામનવમીના દિવસે ઉછેલાવાસમાંથી માતાજીની ઉજાણી ટોપલા સાથે ગાજતે વાજતે નીકળે છે। મંદિરે પહોંચી રંગેચંગે હવન કરવામાં આવે છે, જેમાં સમગ્ર ઠાકોર સમાજ હળીમળીને મેળા જેવા માહોલમાં ભક્તિભાવપૂર્વક જોડાય છે। ઉજાણી જ્યારે ટેબાવાસ ખાતે પહોંચી ત્યારે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું। વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ પ્રહલાદભાઈ ઠાકોર પરિવાર દ્વારા ભાવિક ભક્તો માટે ઠંડી છાશના કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આકરી ગરમીમાં ઠંડી છાશની પ્રસાદીનો લહાવો લઈ માઈ ભક્તોએ આયોજક પરિવારનો આભાર માન્યો હતો। આ આયોજન એ વાતની સાબિતી આપે છે કે ગમે તેટલો સમય બદલાય, પણ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને સમુદાયની એકતા ક્યારેય ઓછી થતી નથી। આ મહોત્સવમાં ઠાકોર સમાજના માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આપણા ઠાકોર સમાજ રામનવમીના દિવસે ઉછેલાવામાંથી ગાજતે વાગતે જોગણી માતાના જે ઉજાણી નીકળે છે, જે ટોપલા સાથે નીકળે છે, અને રોટરીનગર ટેબીપુરા ત્યાં જોગણી માતાનું મંદિર આવેલું છે। અમારા દાદા વર્ષોથી લગભગ 100 વર્ષથી અહીંયા માતાજીના ટોપલા સાથે ઉજવણી કરે છે અને માતાજીનો પણ હવન થાય છે અને ગાજતે વાજતે રંગે સંગે અહીંયા હવન સાથે માતાની ઉજવણી કરવામાં આવે છે અને રાજી ખુશીથી અહીંયા સંપીને હરેક ઠાકોર સમાજ મેલા પેટે ભક્તિભાવથી 100 વર્ષથી માતાજીની ઉજવણી કરીએ છીએ। ઠાકોર સમાજની ઉંચલાવાસની અહીંયા ઉજવણી નીકળે છે। દર વર્ષે અહીંયા ઘણી પબ્લિક આવે છે, તો અમે દર વર્ષે છાસની સેવાનો કેમ્પનો અમે લાભ લઈએ છીએ।